Hello everybody, I Aarti Jaipal welcome you all in World Inbox my class, that is English. Okay friends, આપણે લાસ્ટ સેશનની અંદર જોયેલું કે ઇંગ્લિશ એની વોકેબ કેવી રીતે પ્રિપેર કરવાની છે અને એ જો સમજી ગયા હોય અને પ્રિપેરેશનની શરૂઆત કરી દીધી હોય તો હવે મારી સાથે રહેજો, કેમ કે હું તમને કમ્પ્લીટ ફ્રોમ ધ બિગિનિંગ ટુ ધી એન્ડ એમાં ABCD પણ નહીં બાકી રાખું, એ પણ બતાવી દઈશ અને પછીથી એની એક બેઝિક જરૂરિયાત, ઉપયોગ, પેટર્ન બધું જ તમને ગ્રામરની અંદર કરાવી દઈશ. બસ ખાલી વોકેબ મારી સાથે તમારે કરવી પડશે, કેમ કે એમાં હું સંપૂર્ણપણે વોકેબ આટલી મોટી ડિક્શનરી કેવી રીતે આપી શકીશ. આમ છતાં પણ ઘણા બધા શબ્દો જે પૂછાયેલા છે અને ઓકે મેં તમને પૂછેલું પણ ખરું કે લેફ્ટનન્ટ કરી પ્રિપેરેશન, મિસેલેનિયસ, કર્નલ COLONEL, LIEUTENENT, લેફ્ટનન્ટ MISCELLANEOUS, મિસેલેનિયસ થયા કે નહીં. કમિટી, બિલીવ એટલે કે જેમાં ડબલ લેટર આવતા હોય, જે શબ્દની અંદર IEI આવતું હોય, જે શબ્દ બોલવામાં અલગ, લખવામાં અલગ થતું હોય, આ પ્રકારની સ્પેલિંગને એક જગ્યાએ નોટમાં લખી રાખજો અથવા તો સ્પેલિંગ સાથે શરૂઆતમાં બોલશો તો ચોક્કસ યાદ રહેશે, કેમ કે આટલા વર્ષોના અનુભવ પરથી એટલું તો ખબર પડી છે કે આમાંથી જ શબ્દો આગળ પાછળ પૂછાય છે, બહારના કોઈ પૂછાતા નથી જેટલા હું બોલી ગઈ. અને જો આટલા કર્યા ને તો કદાચ એમાંથી જ એક પૂછાઈ જશે. ટાઇફોઇડ, મિસેલેનિયસ, કમિટી, દેન કમિશન, લેફ્ટનન્ટ, કર્નલ, ટાઇફોઇડ, દેન હાઇજીન, યસ હાઇજીનમાં પણ IEI. અને જો ના ફાવે ને યાદ રાખે, તમને ફાવે ને એ પ્રોનાઉન્સિએશનમાં તૈયારી કરજો, કશો વાંધો નહીં, કેમ કે આપણને સ્પેલિંગ આવડવી જોઈએ અને પછીથી જાતે જે સ્પેલિંગ બનાવીને એના એકચ્યુઅલ પ્રોનાઉન્સિએશનની અંદર લઈ જજો. ઓકે ફ્રેન્ડ્સ, નાઉ let us go to our first part, the grammar, and that is the parts of speech. Okay, let us start with the parts of speech. મેં કહું તું ABCD થી શરૂઆત કરી દઈશ, વાંચી લેજો એક વખત. A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. કેમ મેં વાંચ્યું? તમને વાંચતા આવડે છે ને મને? મારી સાથે બોલશો ને પરફેક્ટ જશો. એટલે બોલવાનું પણ રાખો, ખાલી સાંભળવાનું નહીં, જોડે જોડે બોલતા પણ રહો. જ્યારે સાંભળવાનું આવે ને ત્યારે ચોક્કસ સાંભળજો. પણ ABCD તો વર્ષો પહેલાં બોલ્યા હશો અને આજે મારી સાથે બોલવામાં મજા આવી હશે, છે કે નહીં? કેમ કે વર્ષો પછી આ એજમાં ABCD બોલવી ઇટ્સ ડેફિનેટલી અ વેરી ગુડ થિંગ ફોર ઓલ ઓફ યુ, દેટ રિમાઇન્ડ્સ યુ અબાઉટ યોર ઓલ્ડ ડેઝ, ચાઇલ્ડહુડ ડેઝ, કે જે તમને તમારા બાળપણના દિવસોને પણ યાદ કરાવી દેશે. તો આ ABCD તમારી સાથે જ છે. એની નીચે આપેલી જે માહિતી છે એ તમારા ગ્રામર માટે, ઇવન પાર્ટ્સ ઓફ ધ સ્પીચ માટે, આર્ટિકલ માટે સૌથી વધારે અગત્યની છે. તો આ જે આપણી પાસે લેટર્સ આપેલા છે એ લેટર્સની અંદરથી તમને વાવેલ એટલે કે સ્વર, કોન્સનન્ટ્સ કે જે વ્યંજન, અને દિફ્થોંગ એટલે કે જે લેટર બે સાઉન્ડથી બને છે. કે તમે મેસેજીસ તો વોટ્સએપમાં કરો છો, કોમેન્ટ્સ પણ આપણે લખીએ છીએ, ઘણું બધું કરતા હોય, ભલે ને ગુજરાતીનો મેસેજ હોય, લખીએ તો ઇંગ્લિશમાં છે ને, અને ઇંગ્લિશ બહુ સારું આવડે, સ્પેલિંગ સારી આવડે, કેમ કે અમુક વખતે ઢ અને થ તો બી ત્યાં ખબર પડે કે DH અને TH લખવાનું. આ જે DH અને TH લખીને બનાવો ને, દેટ ઇઝ કોલ્ડ diphthong, ઇઝ અ પાર્ટ ઓફ diphthong. કેટલા છે? 8 to 10. કેમ કે 8 to 10 એટલા માટે બોલું છું કે તમે એક્સ્ટ્રા પણ અંદર આવે છે, બટ જ્યારે પૂછાયેલું હોય ને કે હાઉ મેની diphthongs, તો ઓપ્શનમાં 8 તો તમારું સાચું, બટ 8 to 10 તો 6 to 8, 7, 8 તો તમારે એ ઓપ્શનમાં શું લેવાનું? 8 to 10. અને હાઉ મેની diphthongs તો ઓનલી 8. ઓકે, લેટ અસ ગો ટુ ધ ફર્સ્ટ. વોવેલ્સ આર 5. કેટલા વોવેલ્સ છે? કેટલા સ્વર છે? 5. કયા કયા? A, E, I, O, U.
હવે આના પ્રમાણે આપણે પ્રોનાઉન્સિએશન કરીશું તો યાદ રહેશે. તો પછી તો એલિફન્ટ, તો અમ્બ્રેલા કેવી રીતે પ્રોનાઉન્સ કરીશું? ઇટ્સ એલિફન્ટ એપલ. ઓકે, તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે? ગુજરાતીમાં એને સ્વર બનાવી દેવાના. અ, આ, ઈ, એ, ઓ, ઉ. આ રીતે બનાવીને યાદ રાખશો ને તો આર્ટિકલની અંદર બિલકુલ તકલીફ પડશે નહીં. એના પછી જે બાકી રહ્યા એ બધા જ શું થઈ ગયા? કોન્સોનન્ટ, વ્યંજન. ક, ખ, ગ, ચ, છ, ઢ, ણ, મ, પ, ઢ થઈ ગયા કે નહીં? આ બધા જે આપણે કેજીમાં બારાખડી શીખ્યા હતા એ દેશી હિસાબની બારાખડી, એ તમારી બારાખડી શું છે? કોન્સોનન્ટ્સ છે. એ તમારું વ્યંજન છે કે ક, ખ, ગ આવડશે અને એનું અંગ્રેજીમાં તમે મેસેજ કરીને લખેલા હશે તો તમે ચોક્કસ સમજી શકશો કે આ બધા વ્યંજન છે. તો હવે એના પછી આવે છે ડિફ્થોંગ. ડિફ્થોંગ એટલે કે બે સાઉન્ડ ભેગા કરીને જે એક વર્ડ બને. થોડુંક અઘરું લાગશે તમને, બટ આપણે બોલીએ છીએ ને કાવ, તો કા, ઉ, આ અને ઉ, તો આ અને ઉ બંને સ્વર થયા કે નહીં? એવી જ રીતે લખી દો હા, ઉ, હા એટલે આ અને ઉ બંને થઈ ગયા. યુ કેન ઓલ્સો ટેક લાઉડ, લાઉડ એટલે કે જ્યારે આવી રીતે ઈ, આઈ, એ, યુ, એ, આઈ, તો એવી રીતે સ્ટ્રો, ઓ જે થઈ ગયું તે ઓ, એ, યુ આ રીતે બોલાય. તો એ પ્રકારે જ્યારે બોલાતા હોય ત્યારે એને શું કહેવાય છે? ડિફ્થોંગ્સ. તમારે એને ડીપમાં જવાની જરૂર નથી, કન્ફ્યુઝ નહીં થતા કે કયા થાય. બસ ખાલી તમારે એના નંબર યાદ રાખવાના છે. કેમ કે તમને પૂછાતા નથી કે કયા શબ્દોમાં ડિફ્થોંગ આવે છે, કયા શબ્દોનું સાઉન્ડ ડિફ્થોંગથી થાય છે. તમને માત્ર એની સંખ્યા પૂછાશે કે ડિફ્થોંગ કેટલા, વાવેલ કેટલા, એ તમને યાદ હોવું જોઈએ. આ આપણી ગ્રામરની શરૂઆત થઈ ગઈ. ખબર? ઓકે. ધેન પાર્ટ્સ ઓફ ધ સ્પીચ. મેં કહું કે ઇન્ટ્રોડક્શન પછી તમને લઈશ કે એબીસીડી પણ પતાવી દીધી, બેઝિક થઈ ગયું આપણું. હવે એના પછીનો જે સ્ટેપ આવે છે દેટ ઇઝ પાર્ટ્સ ઓફ ધ સ્પીચ, જે બિગિનિંગમાં જ આપણે જોયું. આ સેશન પાર્ટ્સ ઓફ ધ સ્પીચ. તો તમને એમ થાય કે મેડમ પાર્ટ્સ ઓફ ધ સ્પીચ શા માટે જરૂરી છે, એનું અગત્યતા શું છે? તો જ્યારે આપણે ઇંગ્લિશ બોલવું છે તો બોલવા માટે તો તમે એમ થાય કે પાસ્ટ ટેન્સ તો આઈ વેન્ટ, પ્રેઝન્ટ ટેન્સ આઈ એમ રાઇટિંગ, ફ્યુચર ટેન્સ શી વિલ કમ. તો વિલ મૂકો, ઈડી મૂકો એટલે કે ક્રિયાપદને આઈએનજી મૂકી દો એટલે તમને એમ થઈ જાય છે કે હા મારા પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ટેન્સ ક્લિયર થઈ ગયા. પછી તમે કોઈકને એમ પણ કહો યુ આર હેલ્પિંગ મી ના, ઓર યુ વિલ હેલ્પ મી ના. તો આ તમે બોલ્યા એટલે તમને જવાબ આપશે હા, અને નહીં કરવી હોય તો ના. પણ જો તમે આને વાક્યમાં લખશો પેપરની અંદર તો યુ આર હેલ્પ મી, યુ આર હેલ્પિંગ મી એન્ડ યુ વિલ હેલ્પ મી, તો આ વાક્યનો જવાબ તમને કોઈ જગ્યાએ મળશે નહીં. કેમ? કેમ કે બંને વાક્યની શરૂઆત યુથી થઈ છે અને યુ એટલે કે કર્તા, અને કર્તાથી શરૂઆત થાય તો એ વિધાન વાક્ય બને છે. અને વિધાનને પ્રશ્નમાં ફેરવવા માટે ટુ બીનું રૂપ આગળ લેવું પડે તો જ તમને હા કે નામાં જવાબ મળે. એટલે કે વિલ યુ હેલ્પ મી થયું કે નહીં? તો આ વિલ આગળ મૂક્યું અને યુ એના પછી મૂક્યું. એ સિવાય એમ પણ થાય કે સી ઇઝ બ્યુટીફુલ, સી ઇઝ અ ગર્લ, બટ અમારે એમ કહેવું કે બહુ સુંદર છોકરી છે, બ્યુટીફુલ સી ઇઝ. સાંભળનારને ખબર પડી ગઈ, પણ હું લખીશ ને તો એમ કહેશે કે ધીસ ઇઝ રોંગ. બ્યુટીફુલ એડજેક્ટિવ છે અને એડજેક્ટિવ એ હંમેશા નામની આગળ મુકાય. વાક્યની શરૂઆતમાં તો કર્તા કે કર્મ જ આવે, એમાં ક્યારેય એડજેક્ટિવ મુકાતું નથી. લાઉડલી હી સ્પોક. અરે શું લાઉડલી હી સ્પોક? તમે તો સમજી ગયા, લખી જોજો, આન્સર નહીં મળે, આન્સર નહીં મળે, માર્ક્સ નહીં મળે. હી સ્પોક લાઉડલી. ધીસ ઇઝ ધ પરફેક્ટ પેટર્ન.
તો એ લાઉડલી કોના પછી આવ્યું? વર્બ. તો એને શું કહેવાશે? એડવર્બ. એટલે કે જો તમને સાચી કોઈ પણ શબ્દને કઈ જગ્યાએ મુકાય છે એની માહિતી હોય તો તમે લખવામાં અને બોલવામાં બંને જગ્યાએ સાચું ઇંગ્લિશ બોલી શકશો અને એ પણ કોન્ફિડન્ટલી બોલી શકશો. અને એક્ઝામમાં ક્યાંય તમને કોઈ તકલીફ નહીં પડે સમજવાની અંદર કે ઇન્ટ્રોગેટિવ કેવી રીતે બને. ઇવન એક્સક્લામેટરીમાં તો આખી વાક્ય રચના બદલાઈ જાય, ડબલ કમ્પેરિઝનમાંય બદલાઈ જાય, જે આપણે એક પછી એક બધું જોવાના છીએ. તો હવે એ બધું કેમનું થાય કે એમાં શું કહેવા માંગે છે? તો પાર્ટ્સ ઓફ ધ સ્પીચ સમજવી પડશે કે નહીં, અને વાક્યની ગ્રામરની શરૂઆતમાં શીખવી પડશે તો જ તમને ટેન્સ આવડશે. ટેન્સીસ આવડશે તો સિમ્પલ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ આવડશે. પણ જો વાક્ય બનાવતા જ નહીં આવડ્યું તો પછી આપણે આગળ કેવી રીતે સમજી શકીશું કે શું કહેવાય? કે મારે લખવું છે પણ મને ખબર પડતી કે અહીંયા કેમનું લખાય. અને એની પહેલાં મેં તમને કહી દીધું કે ઓકે વાક્ય બનાવતા આવડી ગયું, હું પ્રિલિમ્સ તો પાસ કરી દઈશ. વોટ અબાઉટ મેન્સ? કેમ કે મને લખતા નથી આવડતું, મારી પાસે વોકેબ નથી. તો વોકેબ પહેલા લેક્ચરમાં કહું એ પ્રમાણે પ્રિપેર કરો, બધું તો હું શીખવાડી દઈશ. અહીંયા શીખવાડીશ, ના આવડતું હોય ડોન્ટ વરી અબાઉટ ઇટ. I am going to teach you how to frame the sentence and how to transform the sentence and everything here. But be with me to learn English. અંગ્રેજી શીખવા માટે હંમેશા અહીંયા આગળ તૈયાર રહેજો. બધું જ બાજુ પર મૂકી દો કે નથી આવડતું, બીક પણ હાવ પણ બધું જ. I will speak English. I can and I will. હું કરી શકીશ અને હું કરીશ. And definitely you will speak English one day. Okay? So, parts of the speech શા માટે જરૂરી, શું કરવું જોઈએ? તો એ આપણને ખબર તો હોવી જોઈએ કે પાર્ટ્સ ઓફ ધ સ્પીચ કેટલી છે. કેમ કે મને પાર્ટ્સ ઓફ ધ સ્પીચ શું છે એ જ નહીં ખબર હોય તો પછી હું આગળ જઈશ કેવી રીતે? અને આ પણ તમારો એક સેન્ટેન્સ છે, એક ક્વેશ્ચન છે. 1 માર્કના અત્યાર સુધીમાં કરાયું ને બધા એક માર્ક્સના થાય છે. આ એક માર્ક્સ તમને 25 થી 30 સુધી કે 25 માર્ક્સનું પૂછાયું કે 30 માર્ક્સનું પૂછાયું, તમને બધામાં માર્ક્સ આપશે. 100 માર્ક્સનું જ્યારે મેઇન્સ આવશે ત્યારે આ જ વસ્તુ તમને યુઝફુલ થાય છે. સો પહેલા લેક્ચરથી જ કમ્પ્લીટ કોન્સન્ટ્રેશન થશે. 1 by 1 બધા લેક્ચરને સાંભળજો અને એક પછી એક પ્રેક્ટિસ કરજો. ઇંગ્લિશમાં ક્યારેય તમને તકલીફ નહીં પડે કે ગ્રામર નથી આવડતું, હવે પછી તમે કોઈને કહેશો નહીં. કેમ કે આપણે અહીંયા આગળ જીપીએસસી, આઈબીપીએસ બધાની પ્રિપેરેશન માટે છીએ અને આટલું લર્ન કરશો, ખાલી એક લેવલ બદલાશે, બટ ગ્રામર તો આનું આ જ રહેવાનું છે. ઓકે? સો હાઉ મેની પાર્ટ્સ ઓફ સ્પીચ આર ધેર? આ 1 માર્કનો ઓલરેડી પૂછાઈ ગયેલો છે. આ બધી વસ્તુ જીપીએસસીમાં પૂછાય છે પ્રશ્નમાં. હા, આઈબીપીએસમાં આવું નથી પૂછાતું. એમાં ડેફિનેશન પૂછાય, એરર ફાઇન્ડિંગ પૂછાય અને મિસપ્લેસ કરીને વર્ડ મૂકી દે કે અને અહીંયાથી પૂછાયેલું છે એરર ફાઇન્ડિંગમાં કે એડવર્બને સૌથી છેલ્લા મૂકી દીધા. તો વિચ પાર્ટ ઇઝ રોંગ? એ જ, કેમ કે એડવર્બ છેલ્લે ક્યારેય મુકાતા નથી, એ ક્રિયાપદ પછી જ આવે છે. અને એટલા માટે જ વન કે અધર વે તમને કોઈ પણ એક્ઝામ આપશો કોમ્પિટિટિવ, આ વસ્તુ યુઝફુલ થશે ને થશે જ. તો there are 8 parts of speech. આ તમારો પહેલો પ્રશ્ન અહીંયા આગળ થાય છે. કેટલી પાર્ટ્સ ઓફ ધ સ્પીચ છે? 8. સેકન્ડ ક્વેશ્ચન એવો થાય કે તમને મૂક્યું કે નીચેનામાંથી કઈ પાર્ટ્સ ઓફ ધ સ્પીચ નથી, છે કાં તો નથી. જો આમાંથી એક પણ ઓપ્શન હોય તો એ ટીક કરી દો તો એ પાર્ટ્સ ઓફ ધ સ્પીચ છે. અને નથી તો આમાંથી જો બીજો કોઈ વર્ડ મૂકી દે કે જેમાં સેન્ટેન્સ મૂકી દે અથવા તો કોમ્પ્લેક્સ મૂકી દે, બીજું કોઈ મૂકી દે, તો એનો મતલબ કે એ પાર્ટ્સ ઓફ ધ સ્પીચમાં સેન્ટેન્સ ક્યાંય છે? નથી. કોમ્પ્લેક્સ ક્યાંય છે? નથી. ઇન્ટ્રોગેટિવ ના નથી. એનો મતલબ બીજો ક્વેશ્ચન તમારો અહીં આગળ થઈ ગયો કે વિચ વર્ડ ઇઝ નોટ અ પાર્ટ ઓફ સ્પીચ, અથવા તો આઉટ ઓફ ધ ફોલોઈંગ વિચ ઇઝ નોટ ઓર વિચ ઇઝ ધ પાર્ટ ઓફ ધ સ્પીચ. વિચ ઇઝ અને વિચ ઇઝ નોટ. પ્રશ્ન ધ્યાનથી વાંચો, કેમ કે સ્ટુડન્ટ્સ એમ જુએ છે કે વિચ ઇઝ, પેલું જે નોટ મૂક્યું હોય ને એ જવાનું ભૂલી જાય અને ઓપ્શન જોવે ને એટલે પહેલું તો હોય જ, પણ નોટ જોવાનું ભૂલી ગયા, ટીક કરી દીધું, પતી ગયું, જવાબ તમારો ખોટો થઈ ગયો. સૌથી પહેલાં પ્રશ્નને બહુ જ ધ્યાનથી વાંચો કે નોટ છે કે નથી. સો હાઉ મેની પાર્ટ્સ ઓફ સ્પીચ આર ધેર? ધેર આર 8 પાર્ટ્સ ઓફ ધ સ્પીચ. દેન કઈ કઈ છે? આ જે ક્રમ મૂક્યો છે ને
એક ક્રમ જ તમારું અહીંયા સુધી, આ ક્રમ જ તમારું વાક્ય બનાવે છે અને આ જ પ્રમાણે એક પછી એક વર્ડ મૂકવામાં આવે છે. અને જો આ પેટર્ન યાદ રાખીને નંબર, તો તમને વાક્ય બનાવતા આવડી ગયું. બરાબર છે. પહેલું છે નાઉન, બીજી પાર્ટ્સ ઓફ ધ સ્પીચ પ્રોનાઉન, ત્રીજું આવે છે વર્બ, ફોર્થ એડવર્બ, ફિફ્થ એડજેક્ટિવ એટલે કે વિશેષણ, સિક્સ્થ પ્રેપોઝિશન, પ્રેપોઝિશન એટલે કે શું, શોઝ ધ પ્લેસ. આ બધું તમને અલગથી શીખવાડવામાં આવશે અહીંયા સુધીથી. ઓકે, શો ધ પ્લેસ વેર ધ થિંગ ઇઝ. જે મેઇન નાઉન છે ને, એ નાઉન ક્યાં છે, એ વસ્તુની જગ્યા બતાવે. ઇન ધ કબર્ડ, ઓન ધ ટેબલ, ઓવર ધ હેડ, આવી રીતે. ઓકે. કન્જેક્શન, કન્જેક્શન એટલે આ શબ્દ આવવો જરૂરી છે. જોઈન ધ સેન્ટેન્સીસ, બે વાક્યને જોડવા માટે કે નામને પણ જોડવા માટે કન્જેક્શનનો ઉપયોગ કરાય. ટૂંકમાં જોઈન શબ્દ આવવો જોઈએ તો તમારું સમજી જવાનું કન્જેક્શન. પ્લેસ શબ્દ આવવો જોઈએ, સમજી જવાનું પ્રેપોઝિશન. એન્ડ ઇન્ટરજેક્શન, ઇન્ટરજેક્શન શું બતાવે છે, સડન ફિલિંગ. આવું ક્યાં સમજશો તમે? ઇન્ટરજેક્શન એટલે સડન ફિલિંગ. આમ રસ્તા પર જતા હોય ને, સાપ આવી ગયા, ઓ બાપરે, આજે ઓ બાપરે વર્ડ બોલાઈ ગયો ને, એને શું કહેવાય, ઇન્ટરજેક્શન. ઇંગ્લિશ કરી નાખો. મેચ જોવા બેઠા છો, તમારી કોલેજ એક બાજુ, તમારી સ્કૂલ એક બાજુ, સામેની ટીમ બીજી છે. જેવી સિક્સ ફટકારી, ખુશી થઈને તમે હુર્રે બોલીને બોલશો, વાવ બોલી નાખશો. કોઈક સુંદર છોકરીને જોઈ લીધી, અરે વાહ, બ્યુટીફુલ, વાવ. આ જે વાવ શબ્દ બોલીએ છે ને, તો એને શું કહેવાય છે, ઇન્ટરજેક્શન. ઘણા બધા અલગ અલગ ઇન્ટરજેક્શન એટલે કે શું, એક સડન ફિલિંગ બતાવે છે કે તાત્કાલિક આપણને કંઈક જોઈને જે શબ્દ નીકળી જાય છે, ઓહ, એલાસ, તો આ જે શબ્દો નીકળે છે ને બધા ઇન્ટરજેક્શન. સો નાઉન, નાઉન માટે કયો વર્ડ, આ તમને ફક્ત શોર્ટ ફોર્મ કહું છું. ડેફિનેશન બધાની વન બાય વન જ્યારે પાર્ટ ઓફ ધ સ્પીચ એક પછી એક કરાવું ને ત્યારે જોઈશું. પ્રોનાઉન, કોન્સ્ટેબલમાં ઓલરેડી આ પૂછાયેલી ડેફિનેશન છે. ઓકે, ડેફિનેશન એટલે કેવું, પ્રિલિમમાં ડેફિનેશન આપેલી હોય, સાની છે તમારે એ શોધવાનું અને મેન્સમાં આખી આખી લખવાની આવે છે. એટલે એવું નહીં સમજતા કે આટલું. આ તમને પ્રિલિમ્સ માટે કહું છું આવી રીતે, મેન્સની પ્રિપેરેશન અલગથી થાય છે, અલગથી કરવાની. તો ઇન્સ્ટેડ ઓફ નાઉન શું યુઝ કરાય, પ્રોનાઉન. આ તમને કીવર્ડ્સ કહું છું કે જેનાથી તમે શોધીને એક માર્ક ટાઈમ ને જાય તમારો. આટલું દેખાઈ ગયું, ઓપ્શનમાં છે ટીક માર્કિંગ. તમારે વધારે પડતી મહેનત કરવી પડે નહીં. વર્બ એટલે કે એક્શન વર્ડ, કે જે કોઈ પણ એક્શન બતાવતું હોય. આ એક્શન શબ્દ આવતો હોય ને, કાર્ડ ગમે તે હોય, પણ એક્શન શબ્દ આવતો હોય એટલે થઈ ગયું વર્બ. અને એ વર્બ કે જેને ડિસ્ક્રાઇબ કરે છે, તો ડિસ્ક્રાઇબ વર્બ આ શબ્દ હોવું જરૂરી. ડિસ્ક્રાઇબ વર્બ, ડિસ્ક્રાઇબ વર્બ, તો એને શું થઈ ગયું, એડવર્બ. આમ પણ જોવા જાવ તો નામ આપેલું છે, જો એડવર્બ, વર્બમાં વધારો કરે તે, એ તો ગુજરાતીમાં કહેવાય, પણ ડિસ્ક્રાઇબ. અને એડજેક્ટિવ, ડિસ્ક્રાઇબ નાઉન. થઈ ગયું કે નહીં? આ તમારા કીવર્ડ્સ. કીવર્ડ્સ એટલે શોર્ટકટ જે કહીએ ને એ. એટલે આખી ડેફિનેશન તમે વાંચો, આ શબ્દ દેખો, તરત જ યાદ કરવાનું. નેમ આવ્યું તો શું થઈ જશે, નાઉન. સડન ફિલિંગ આવ્યું, એડજેક્શન, ઇન્ટરજેક્શન. પ્લેસ આવ્યું તો પ્રેપોઝિશન. જોઈન આવ્યું, કન્જેક્શન. એક્શન આવ્યું, વર્બ. ડિસ્ક્રાઇબ વર્બ, એડવર્બ. ડિસ્ક્રાઇબ નાઉન તો એડજેક્ટિવ. ડિસ્ક્રાઇબ બંનેમાં છે, વર્બ તો એડવર્બ, નાઉન તો એડજેક્ટિવ. ઇન્સ્ટેડ ઓફ નાઉન દેટ ઇઝ પ્રોનાઉન. કોન્સ્ટેબલની એક્ઝામમાં ઓલરેડી પૂછાયેલું છે. બીજી જગ્યાએ પર જરૂરી નથી કે ત્યાં પૂછાયું તમને ના પૂછાયું. આ બધા પ્રકારની એક્ઝામમાં પૂછાય છે. એટલે એવું નહીં કે મેડમ પાર્ટ્સ ઓફ ધ સ્પીચ 8 છે એટલું રાખી દીધું યાદ. ડેફિનેશન અમને ક્યાં પૂછાવાની છે? પણ ડેફિનેશન આપેલી હશે, સાની છે ને તમારે શોધવાની છે. અને શોધવા માટે આખી ડેફિનેશન તો ઇંગ્લિશમાં જ હશે. ઇંગ્લિશની બીક લાગતી હશે તો ઇંગ્લિશ તો કરવું જ પડશે. પણ શું કહ્યું છે? આ ક્લુ વર્ડ્સ યાદ રાખો કે આ શોર્ટકટ છે. આ શબ્દો આપેલા હોય તમને આન્સર મળી જશે. ઓકે, નાઉ લેટ અસ સી વન બાય વન કે આ 8 પાર્ટ્સ ઓફ ધ સ્પીચ છે, એ 8ને આપણે એક પછી એક જોઈશું. ઓકે, એ જોતા પહેલા ઓફકોર્સ એક પછી એક આની અંદર તો આવી જાય છે.
તો એ પાર્ટ્સ ઓફ ધ સ્પીચથી શું બને છે? સેન્ટેન્સ. SVO એ પાર્ટ્સ ઓફ ધ સ્પીચ છે કે નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કન્જંક્શન, પ્રેપોઝિશન, ઇન્ટરજેક્શન. આ આપણું પાર્ટ્સ ઓફ ધ સ્પીચ છે. વન બાય વન જોઈએ, પણ એ ક્યાં ઉપયોગમાં લેવાય છે એના માટે સેન્ટેન્સ તો બનાવવું પડશે કે નહીં? હું એમ કહું છું કે ફેન, પેન, બોય, ટેબલ, સ્કૂલ, રબર. ઇઝ ઇટ અ સેન્ટેન્સ? કેમ નહીં? આટલા બધા તો શબ્દ બોલી ગઈ, તો પછી એને સેન્ટેન્સ કેમ નથી કહેતા? એટલા માટે હું બોલું ને તો સાથે વિચારજો પણ ખરા, કેમ કે પ્રશ્ન તમે આપવા માટે નથી, બટ થિંક યોરસેલ્ફ કે કેમ આ સેન્ટેન્સ નથી. ફેન, ચેર, ટેબલ, પેન, બુક, ઇંગ્લિશ, હિસ્ટ્રી, પણ આ તો મેં શબ્દો કયા છે. આ શબ્દ ભંડોળ છે મારો, કે જે એક વાક્ય નથી બનાવતું, પણ અલગ અલગ શબ્દો આપે છે. તો સેન્ટેન્સ એટલે શું? આઈ એમ રીડિંગ અ સ્ટોરી. હું એક વાર્તા વાંચી રહી છું. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. હું દરરોજ સ્કૂલમાં જાઉં છું. માય ડોટર પ્રિપેર્સ ટી ફોર મી. મારી દીકરી મારા માટે ચા બનાવે છે. તો આ ત્રણેય સેન્ટેન્સમાં તમને શું ખબર પડી ગઈ? કે કંઈક કહેવાય છે કે અહીંયા આવું થાય છે, આવું કરાય છે. એનો મતલબ શું થઈ ગયો? કે એક અર્થ નીકળે છે. ટૂંકમાં જે શબ્દો ભેગા કર્યા પછી અર્થ નીકળતો હોય એને શું કહેવાય? સેન્ટેન્સ. સો સબ્જેક્ટ, નાનામાં નાનું આ સેન્ટેન્સ છે આપણું. SVO સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. SVO એટલે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, કે જે મિનિંગ કન્વે કરે છે. તમને એક્ઝામ્પલ્સ આપ્યા એ પ્રમાણે. આ સેન્ટેન્સ, આ તમારું જે આગળ મેં કહ્યા ને 8 પાર્ટ્સ ઓફ ધ સ્પીચ, એમાં તમને ક્લુ મેં આપી, અને ક્લુ પરથી તમારે શોધવાની કે પાર્ટ્સ ઓફ ધ સ્પીચ કઈ છે. દરેક જગ્યાએ ડેફિનેશન છે. અહીંયા આગળ સેન્ટેન્સની ડેફિનેશન છે. આ તમારો ક્વેશ્ચન છે, અને ધીસ ઇઝ આ આપેલું હશે, આ તમારે લખવાનું છે કે સેન્ટેન્સ એટલે શું. આ સેન્ટેન્સ ઇઝ અ ગ્રુપ ઓફ વર્ડ્સ દેટ કન્વેઝ મીનિંગ. તો આખા વાક્યમાં તમારે શું જોવાનું છે? મીનિંગ કન્વેઝ, કે શબ્દોનો એવો એક ગ્રુપ છે કે જે તમને મિનિંગ કન્વે કરે છે. મેં તમને સમજાવ્યું કે ફેન, ટેબલ, સ્કૂલ, ઇંગ્લિશ, હિસ્ટ્રી, ઇન્સ્ટિટ્યૂટ, ઓલ્ડ એજ હોમ, પણ આમાંથી તમને મિનિંગ નથી મળતો. તમે અલગ અલગ શબ્દો જુઓ છો. પણ એમ કહું કે આઈ એમ રીડિંગ અ સ્ટોરી, હું એક વાર્તા વાંચી રહી છું, તો તમને ખબર પડી કે મેડમ બિઝી છે, કેમ કે વાર્તા વાંચે છે, નોવેલ વાંચે છે, ક્લાસ લે છે, એમાંથી મિનિંગ કન્વે થાય છે. તો એને શું કહેવાશે? સેન્ટેન્સ. અ સેન્ટેન્સ ઇઝ અ ગ્રુપ ઓફ વર્ડ્સ, ગ્રુપ ઓફ વર્ડ્સ, કલેક્ટિવ નાઉન. યાદ રાખજો. ઓકે, અ ગ્રુપ ઓફ વર્ડ્સ કન્વેઝ ધ મિનિંગ. અને નથી જોવાનું, અને જોવાનું, એ આગળ શીખવાડીશ. ડોન્ટ વરી અબાઉટ ઇટ. ટેન્સીસમાં આવે છે, ઇવન કલેક્ટિવ નાઉનમાં પણ આવે છે, પણ શીખતા શીખતા બધું ભેગું કરતા જવાનું, એટલે છેલ્લે આપણને અઘરું પડે નહીં. આ ગ્રુપ ઓફ વર્ડ એક વચન થઈ ગયું. એટલા માટે ત્રીજો પુરુષ એક વચન સાદા વર્તમાન કાળમાં શીખવાડીશ કે ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને SKES પ્રત્યે લાગે છે. કન્વેઝ ધ મિનિંગ. ક્લિયર અહીંયા સુધી કે સેન્ટેન્સ શું છે? એક વખત મનમાં બોલી જાઓ. શું? અ સેન્ટેન્સ ઇઝ અ ગ્રુપ ઓફ વર્ડ દેટ કન્વેઝ ધ મિનિંગ. મારી સાથે પણ બોલી શકો, મનમાં પણ. તમને આજુબાજુ કોઈ નહીં સાંભળતું હોય, કાનમાં છે, હું બોલું, રિપીટ કરો, ક્યારેય ભૂલાશે નહીં. કેમ કે જ્યારે આપણે લાઉડલી બોલીએ ને તો એ વસ્તુ જરૂરથી યાદ રહે છે. ધીમે ધીમે કરીએ ને તો કદાચ ભૂલી જવાય છે. સેકન્ડ, તો એ સેન્ટેન્સ છે. તો આ બધા તમને સેન્ટેન્સીસ આપેલા છે, કોઈ પણ કાળમાં હોય. સેન્ટેન્સ તો આ જ રહે છે. સી હિયર. સુજાતા ઇટ્સ એન એપલ ડેલી. સુજાતા દરરોજ એક એપલ ખાય છે. એક એપલ, એન એપલ, એક એપલ. એક એક વસ્તુ આમ શું કહેવાય, સ્લાઇડ તો તમારી પાસે હશે જ, પણ એને ધ્યાનથી જોજો, કેમ કે કઈ જગ્યાએ શું લખવામાં આવ્યું છે. મનોજ sang a song last night. મનોજે ગઈકાલે રાત્રે એક ગીત ગાયું. પ્રિયા goes to school every day. પ્રિયા
દરરોજ સ્કૂલ જાય છે. મીના હેઝ કમ્પ્લીટેડ હર વર્ક. મીનાએ એનું હોમવર્ક પૂરું કરી દીધું છે. એટલે કે હજુ સુધી ચેક થયું નથી, અને ચેક થઈ જાય, ટીચર સિગ્નેચર કરી દે, પછી એ પાસ્ટ પરફેક્ટ થાય. જ્યાં સુધી ટીચરની સિગ્નેચર ન થાય ત્યાં સુધી એ હેઝ કમ્પ્લીટેડ થાય. કેમ? કેમ કે આપણે હાથમાં રાખીએ, મેડમ ક્યારે માગશે ખબર નહીં, અને નહીં આપીએ તો પનિશમેન્ટ મળશે, એટલે હાથમાં રાખો. સિગ્નેચર થઈ ગઈ પછી ઘેર ફેંકી દો. મેડમને કહેવાય ને કે મેડમ તમે સાઇન કરી હતી, ભૂલી ગયા. એ શું કહેવાશે? પાસ્ટ પરફેક્ટ ટેન્સ. રિયા રાઇટ્સ શોર્ટ સ્ટોરીઝ ઇન હર ડાયરી. કે દરેક અમુકને ડાયરી લખવાની ટેવ હોય કે જેની અંદર એ દરરોજની ક્રિયા લખતા હોય, દેટ ઇઝ ડાયરી. સ્ટુડન્ટ્સને ઇવન તમે જો 10th સ્ટુડન્ટ્સ બી આ જોતા હોય તો તમને ડાયરી પૂછાય છે. અને ડાયરી એટલે શું? કે દરરોજ આપણે ડેટ અને ડે સાથે આપણે આખા દિવસમાં શું કર્યું એ જ વસ્તુ આપણે અંદર લખીએ છીએ. ક્યારેક આપણી પોતાની લાગણી પણ અંદર ઇન્સિડન્ટ સાથે જોડાયેલી હોય એ લખીએ, એને કહેવાય ડાયરી, કે જે 10મા ધોરણમાં 5 માર્ક્સની પૂછાય છે. સો ઇફ યુ કોન્સન્ટ્રેટ હિયર, નથી ઓનલી જીપીએસસી, બધા માટે ઇંગ્લિશ હેલ્પફુલ થઈ જશે. સો આ બધામાં તમે જુઓ કે ગ્રુપ ઓફ વર્ડ્સ છે, અલગ અલગ ટેન્સીસની અંદર આપેલા છે, અને એ એક મિનિંગ બતાવે છે કે સુજાતા એપલ ખાય છે, મનોજે ગઈકાલે ગીત ગાયું, પ્રિયા દરરોજ સ્કૂલમાં જાય છે, મીનાએ હોમવર્ક પૂરું કરી દીધું, અને રિયા એની ડાયરીમાં શોર્ટ સ્ટોરીઝ લખે છે. એનો મતલબ કે આ બધા જ માંથી તમને કોઈક ને કોઈક તો મિનિંગ મળે છે, અને એટલા માટે એને શું કહેવાય છે? સેન્ટેન્સ. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, વધારાના શબ્દો લખાય ડેફિનેટલી, કેમ કે આ શોર્ટ છે, આટલામાં મિનિંગ કન્વે થઈ જશે, બટ યુ કેન એડ મેની વર્ડ્સ ધેર. ઓકે, નાઉ આપણી પહેલી પાર્ટ્સ ઓફ ધ સ્પીચ, કેમ કે નાઉન પહેલાં તો શીખવું તો પડશે જ કે સેન્ટેન્સ શું છે, તો નાઉન આવડશે, અને તો આપણે એને વાક્યમાં પ્રયોગ કરી શકીશું, અને એક સેન્ટેન્સ બનાવવાની અંગ્રેજીમાં શરૂઆત થશે. અને જો અ સેન્ટેન્સ જોયું હોય તો પછી તમે સમજી શકશો કે એવું કરો અને સ્ટોપ કરી દેજો, અને ટ્રાય ટુ મેક અ સેન્ટેન્સ યોરસેલ્ફ. કેમ કે હવે એક શીખી ગયા ને તો 5 મિનિટ સ્ટોપ થઈ જાઓ, અને પછીથી જુઓ કે મેડમે મને આ શીખવાડ્યું કે વોટ ઇઝ અ સેન્ટેન્સ. અ સેન્ટેન્સ ઇઝ અ ગ્રુપ ઓફ વર્ડ્સ દેટ કન્વેઝ ધ મિનિંગ, કે જેમાં કર્તાથી વાક્યની શરૂ થાય. આ પહેલો સ્ટેપ છે, એટલે બાકી ચેન્જ ધ વોઇસમાં પેસિવ પણ આવે છે, બટ આ પહેલો સ્ટેપ છે. તો ખાલી બનાવો કે તમે અત્યારે શું કર્યું એનું એક સેન્ટેન્સ બનાવો. જો આવડી ટેન્સ પર ભાર ના દેશો હમણાં, ભલે ગમે તે ટેન્સમાં લખો, પણ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આ ત્રણનો ઉપયોગ કરીને એક સેન્ટેન્સ બનાવો. કેમ કે ટેન્સ હું તમને શીખવાડીશ, પછીથી તમે પરફેક્ટ ટેન્સ પ્રમાણે વાક્ય બનાવજો. તો હમણાં તમે શું શીખ્યા? આઈ લર્ન્ડ પાર્ટ્સ ઓફ ધ સ્પીચ, આઈ લર્ન્ડ ધ ડેફિનેશન ઓફ ઇંગ્લિશ, અથવા તો સેન્ટેન્સ, કે વોટ ઇઝ અ સેન્ટેન્સ, એ હું શીખ્યો. આટલા 2 વાક્ય બોલ્યા ને, ઇટ મીન્સ ઇંગ્લિશ શીખવાની શરૂઆત થઈ ગઈ. હવે ધીમે 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 આપણે એને પરફેક્શન ઉપર લઈ જઈશું. આ તમારું પહેલું સ્ટેપ હતું. તો પાર્ટ્સ ઓફ ધ સ્પીચમાં પહેલું આવે છે નાઉન. અહીંયા આગળ આપણો ત્રીજો ક્વેશ્ચન થાય, એટલે કે અલગથી આ ક્વેશ્ચન. પહેલો પૂછાય સેન્ટેન્સ, એની પહેલાં પૂછાય હાઉ મેની પાર્ટ્સ ઓફ ધ સ્પીચ. બીજો પૂછાય કે નીચેનામાંથી કઈ છે પાર્ટ્સ ઓફ ધ સ્પીચ, કઈ નથી. તો વોટ ઇઝ અ સેન્ટેન્સ? ક્વેશ્ચન નથી પણ બ્લેન્ક. ડેશ ઇઝ અ ગ્રુપ ઓફ વર્ડ દેટ કન્વેઝ ધ મિનિંગ. તો સેન્ટેન્સ. નાઉન હવે તમારું પહેલું આવ્યું. તો નાઉનની ડેફિનેશનમાં શું કહું તું યાદ રાખવાનું? નાઉન ઇઝ અ નેમ ઓફ, આટલું જ યાદ રાખો, કશું યાદ રાખવાની જરૂર નથી. કે જ્યારે આપણને આ જવાબ શોધવો હોય ત્યારે એના પછી જે સેન્ટેન્સ આપ્યું છે એની અંદર ખાલી એટલું જ જુઓ કે નેમ આપેલું છે. નેમ આપેલું હોય તો 4માંથી નાઉન કયું? ટિકિટ. યોર આન્સર ઇઝ કરેક્ટ. બાકી નામ તકલીફ હોય તો તમારી ભૂલ નહીં, એટલું યાદ રાખજો. 100% નેમ આપેલું છે, તમે નાઉન ટીક કર્યું, એના 4 ઓપ્શનમાં પ્રોનાઉન છે. પ્રોનાઉનની સાથે ઓકે ઇન્સ્ટેડ ઓફ હશે ને તો નેમ થઈ જશે, પણ પ્રોનાઉનમાં આપણે એ ગોખ્યું ને કે ઇન્સ્ટેડ ઓફ નાઉન, દેટ ઇઝ ધ ઇન્સ્ટેડ ઓફ નેમ નહીં થાય, ઇન્સ્ટેડ ઓફ નાઉન કહેવાય. નેમ ઇઝ ધ ડિફરન્ટ થિંગ. કેમ કે નેમ એના 5માં શીખવાડીશ કે નેમ અને નાઉનમાં ફેર શું છે.
અને એટલે જ શબ્દો આપ્યા. નાઉનમાં નેમ, પ્રોનાઉનમાં નાઉન. That is the thing. એટલે કે આપેલું છે then it is your correct answer. preposition, conjunction બધાને કેન્સલ કર્યો. નેમ આવ્યું એટલે નાઉન જોઈ લીધું, ટિકિટ. That is your correct answer. A noun is the name of a person, place or thing. વ્યક્તિ, વસ્તુ કે જગ્યાને આપવામાં આવેલું નામ એને કહેવાશે નાઉન. મહેન્દ્ર સિંહ ધોની, everybody is aware of. Okay, boys cast. ધ ગંગા જે રીતે લખાયું છે ને એ રીતે યાદ રાખજો. મેં ગંગા નથી લખ્યું, ધ ગંગા લખ્યું છે. ધ હિમાલયા, હિમાલય નથી લખ્યું, ધ હિમાલયા લખ્યું છે. કેમ કે ગંગા છોકરી હોય છે, હિમાલય છોકરો હોય છે. હા, ગંગા અત્યારે કોઈ નામ નહીં રાખતું, બટ છે. બરોડા, ધી એચ.એમ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ. એપલ, અ બનાના, અ પેન, અ પેન્સિલ, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. મારું નામ, તમારું નામ, તમારી કોલોનીનું નામ, તમારા સિટીનું નામ, તમારી સ્કૂલ, કોલેજ, આ બધાના નામ એને શું કહેવાશે? નાઉન કહેવાશે. એક લિસ્ટ તમારી જાતે બનાવી દેજો, તમને પોતાને પણ ખબર પડશે કે નાઉન એટલે શું. ડેફિનેશન પૂરી થઈ, આ પાર્ટ પૂરો થાય પછી જાતે એક નોટ બનાવજો કે કેટલી વસ્તુ શીખ્યા. પાર્ટ્સ ઓફ ધ સ્પીચ, સેન્ટેન્સ અને નાઉન. નાઉનમાં શું શીખ્યા કે નાઉન કોને કહેવાય છે? તો અહીંયા આગળ આપેલા બધા જ નામ એને શું કહેવાશે? નાઉન. એક લિસ્ટ બનાવી દેવાનું. દેન સંજના eats an apple daily. Namrata reads the Times of India every day. Students go to school regularly. Neha called Priya. પહેલા વાક્યમાં શું છે? સંજના શું ખાય છે? એપલ. બંને નામ થઈ ગયા કે નહીં? ઉપરનું લિસ્ટ ચેક કરી દો. ઓકે, તો સંજના અને એન એપલ એક વસ્તુ કે વ્યક્તિનું નામ થયું એટલે નાઉન થઈ ગયું. નમ્રતા શું વાંચે છે? ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. એક છે વ્યક્તિનું નામ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ ન્યૂઝપેપરનું નામ. સ્ટુડન્ટ્સ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. સ્ટુડન્ટ્સ એટલે કે કોઈ પણ ગર્લ કે બોય હોય, સ્કૂલ તમે કોઈ પણ સ્કૂલમાં ભણતા હો એ, પણ ટૂંકમાં છે તો નામ. નેહા કોલ્ડ પ્રિયા. તો નેહા અને પ્રિયા એ પણ નામ થઈ ગયા. સો ટૂંકમાં આ બધા જ કોઈકને આપેલા નામ છે અને એટલા માટે જ આ બધાને શું કહેવાય? નાઉન. તમારે એ પણ આવી શકે છે ફાઇન્ડ આઉટ ધ નાઉન, કે આપેલા સેન્ટેન્સમાં નાઉન પૂછાયેલું છે આ રીતે. નાઉન કયું છે? કેમ કે એની અંદરથી ઓપ્શનમાં ઇટ્સ પણ હોય, ડેલી પણ હોય, એવરી ડે કે કંઈ પણ હોઈ શકે, ધ પણ હોઈ શકે. કે સેન્ટેન્સમાં જેટલા પણ શબ્દો છે ને એટલા શબ્દોમાંથી કોઈ પણ મૂકી દે અને નાઉન શોધો, તો જે નામ છે એ તમારો આન્સર. એવું પણ શોધે કે નીચે આપેલું છે તમારા સેન્ટેન્સમાં અંડરલાઇન કરેલું, તો એ શું છે? પાર્ટ્સ ઓફ ધ સ્પીચ કઈ છે? ફાઇન્ડ ઇટ આઉટ. નાઉન છે, પ્રોનાઉન છે. તો નામ આપેલું હોય તો એ કઈ પાર્ટ્સ ઓફ ધ સ્પીચ થઈ ગઈ છે? નાઉન. ટૂંકમાં ઇંગ્લિશની અંદર તમને કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે, પણ જો તમારું બેઝિક નોલેજ કે આને નાઉન કહેવાય એ ખબર હશે તો કયું નાઉન અને કયું પાર્ટ્સ ઓફ ધ સ્પીચ પ્રશ્ન કોઈ પણ પૂછે ક્લિયર થઈ જશે. સો આ દરેકમાં નામ આપેલા છે, બટ એ નામ એ બે પ્રકારના હોય. હું જ્યારે બોલીને મેં કહું મને ધ્યાનથી સાંભળજો કે સુજાતા શું ખાય છે, નમ્રતા શું વાંચે છે. બોલી કીધે નથી બોલી, રિવાઇન્ડ કરીને જોઈ લો. બોલી હતી એનો મતલબ કે સુજાતા એપલ ખાય છે અને નમ્રતા શું કરે છે? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે. તો નમ્રતા શું વાંચે છે? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. આજે બે પ્રશ્ન પૂછે ને એ બે પ્રશ્ન પૂછવાનો પણ મતલબ છે. કોને પૂછ્યું? પહેલા વાક્યનું ક્રિયાપદ શું હતું? ખાય છે. તો શું ખાય છે? બીજા વાક્યનું હતું રીડ્સ. તો શું રીડ કરે છે? શું વાંચે છે? ટૂંકમાં વાક્યમાં જે ક્રિયાપદ આપેલું હોય એ ક્રિયાપદને તમે કોણ એટલે કે હુ એનાથી પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એને શું કહેવાય? કર્તા સબ્જેક્ટ. કે સુજાતા eats an apple daily. Who eats an apple daily? કોણ દરરોજ એપલ ખાય છે? સુજાતા. તો સુજાતા શું થઈ ગઈ? સબ્જેક્ટ.
નમ્રતા રીડ્સ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એવરી ડે. તો દરરોજ કોણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચે છે? નમ્રતા. તો નમ્રતા શું થઈ ગયું? નમ્રતા શું થઈ ગયું? સબ્જેક્ટ. કોણ દરરોજ સ્કૂલમાં જાય છે? સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ શું થઈ ગયા? સબ્જેક્ટ. એટલે કે વાક્યમાં જે ક્રિયાપદ જે હંમેશા સેકન્ડ જગ્યાએ, વાક્યમાં બીજું હંમેશા ક્રિયાપદ હોય ટુ બીના રૂપ પછી, ટુ બીના રૂપ પછી અને સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ પાસ્ટમાં બીજું જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદને કોણ પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એને શું કહેવાશે? સબ્જેક્ટ. એટલે કે કર્તા, કે જે ક્રિયા કરે છે. શું કહેવાય? ક્રિયા કરે છે એને શું કહેવાય? કર્તા. સબ્જેક્ટ, ડુઅર. તો ઓબ્જેક્ટ શોધવા માટે શું છે? એ જ ક્રિયાપદને, વાક્યના એ જ ક્રિયાપદને વોટ અને જો વ્યક્તિનું નામ હોય તો હું. નમ્રતા શું વાંચે છે? ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. રિયા કે નેહા શું ખાય છે? તો એપલ ખાય છે. નેહા કોને બોલાવે છે? પ્રિયાને બોલાવે છે. સો ટૂંકમાં આ દરેક સેન્ટેન્સની અંદર જે ક્રિયાપદ છે એને આપણે શું અને કોને, કયો પ્રશ્ન પૂછ્યો છે? શું અને કોને. આ બે પ્રશ્ન પૂછીને જે જવાબ મળ્યો છે એને શું કહેવાય? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું? કર્મ. આ એટલા માટે સમજાવું છું કે સબ્જેક્ટ હોય કે ઓબ્જેક્ટ હોય એ છેલ્લે તો શું કહેવાય? નાઉન જ કહેવાય. એ આપણે આગળ જોઈ ગયા કે નમ્રતા છે, એપલ છે, સ્કૂલ છે કે કંઈ પણ છે, ટૂંકમાં છે તો નાઉન જ. પણ એ નાઉન સબ્જેક્ટ પણ હોઈ શકે, ઓબ્જેક્ટ પણ હોઈ શકે, શરૂઆતમાં પણ હોઈ શકે, ક્રિયાપદ પછી પણ હોઈ શકે. જો આ સમજતા આવડ્યું ને તો બારે બાર ટેન્સ આવડી જશે ચેન્જ ધ વોઇસ માટે. કેમ કે ચેન્જ ધ વોઇસમાં ઇમ્પોર્ટન્ટ થિંગ છે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. નહીં ખબર પડી તો ચેન્જ ધ વોઇસ નહીં આવડે. કેમ કે આ બેઝિક પહેલો નિયમ છે. પછી બીજો નિયમ ક્રિયાપદવાળો આવે છે. એ સિવાય આની સાથે બીજો પ્રશ્ન પણ જોડાયેલો છે, એ આના પછી સમજાવું. આમાં પ્રશ્ન એ પણ પૂછાય કે સબ્જેક્ટ કયો, ઓબ્જેક્ટ કયો. બે જ પ્રશ્ન પૂછવાના. કયા? સબ્જેક્ટ માટે હું, ઓબ્જેક્ટ માટે વોટ અને હું. તો આમ જોવા જઈએ તો આપણે આગળ જે વાક્યો જોયા એમાં કર્તા કયા થયા? સંજના, નમ્રતા, સ્ટુડન્ટ્સ, નેહા. તો એના પછી જે વાક્યો છે અને એ જ વાક્યોમાં ઓબ્જેક્ટ એપલ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને પ્રિયા. આ શું બન્યા? આપણા ઓબ્જેક્ટ એટલે કે કર્મ બન્યા. પરંતુ એક સેન્ટેન્સ મારું અંદર રહી ગયું છે. કયું? સ્ટુડન્ટ્સ ગો ટુ સ્કૂલ એવરી ડે. અહીંયા આગળ સ્ટુડન્ટ્સ કરતામાં આવ્યું, પરંતુ બીજું અહીંયા આગળ ઓબ્જેક્ટ મુકાયું નથી. કેમ? આનો જવાબ અહીંયા આગળ છે કે સ્ટુડન્ટ્સ ગો ટુ સ્કૂલ. આની આગળ જ મેં કહ્યું કે કોણ જાય છે? તો સ્ટુડન્ટ્સ. આપણે એને કરતા કયા. હવે કર્મ માટે કયા પ્રશ્ન કયા? ફક્ત બે યાદ રાખજો, વોટ અને હુમ. પૂછી જુઓ તો પ્રશ્ન જવાબ મળે છે. કેમ કે મોટા ભાગના એ વિચાર્યું હશે કે સ્કૂલ ઓબ્જેક્ટ થઈ ગયો. હા, વસ્તુ બને છે, પરંતુ એ વાક્યનું એ ઓબ્જેક્ટ નથી બનતું. કેમ કે સ્ટુડન્ટ્સ સ્કૂલ બનાવતા નથી. એ એમની પ્લેસ છે કે જ્યાં જઈને એ શીખે છે. સ્કૂલ બનાવનાર તો લેબર પણ હોઈ શકે અને ડોનેશન આપીને બનાવનાર ડોનર પણ હોઈ શકે. અને સ્કૂલ એમના માટે જગ્યા થાય છે, એને એ બનાવતા નથી. કેમ કે ગો એ ક્રિયાપદ છે. તો હું ચાલીને સ્કૂલ સુધી જાઉં છું તો એ ચાલવાથી સ્કૂલ ક્રિએટ નથી થતી. ખાવાથી એપલ નાનું થાય, પૂરું થઈ જાય. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચવાથી મને નોલેજ મળે, વાંચું તો શું? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. તો એ ઓબ્જેક્ટ બને છે, પણ જવાથી સ્કૂલ ક્રિએટ થતી નથી. પિક્ચર જોવા જાઉં, સિનેમા મેં નથી બનાવ્યું, હું ત્યાં પહોંચું છું, ચાલીને જાઉં છું, એક્ટિવા પર જાઉં છું, પણ એ સિનેમાને મેં બનાવ્યું નથી. મારું કામ ત્યાં જોઈને પિક્ચર જોવાનું છે. નાવ અન્ડરસ્ટુડ ઓબ્જેક્ટ કેવી રીતે મળે છે? એટલે કે અરાઈવ, ગો, રીચ
આ પ્રકારના ક્રિયાપદ હોય તો એમાં આપણને કમ પણ આવે કે જેમાં આપણને ઓબ્જેક્ટ મળતું નથી. આ તમારો આગલો પ્રશ્ન. જે વાક્યમાં ઓબ્જેક્ટ આપેલું હોય એટલે કે ટૂંકમાં જે વાક્યને પેસિવ વોઇસમાં ફેરવી શકાય તો એ વાક્યનું ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ વર્બ મળે છે. પૂછાયેલો છે પ્રશ્ન. તમને એમ થાય કે મેડમ આટલા વર્ષોથી ભણાવું છું, આટલા વર્ષોના પેપર જોયેલા છે, સમજાવેલું છે અને એટલા માટે જ ગેરંટીથી કહું છું પ્રશ્ન પૂછાયેલો છે, ગમે ત્યાંથી પૂછાઈ શકે. આ જ પૂછાશે એવું નથી કહેતી અને નહીં પૂછાય એવું એ નથી કહેતી, પણ તૈયારી બધેની હોવી જોઈએ. જેટલી અહીંયા આગળ હું પ્રેક્ટિસ કરાવું તમારે કરવી પડશે. મને ધ્યાનથી સાંભળજો. ક્રિયાપદ એટલે કે જે વાક્ય છે એ વાક્યમાં કર્મ ઓબ્જેક્ટ નથી આપેલો એટલે કે એ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવી શકાતો નથી તો એ ક્રિયાપદ એટલે ક્રિયાપદ જ યાદ રાખજો, એ ક્રિયાપદ ઇનટ્રાન્ઝિટિવ વર્બ બને છે. કેવું બને છે? ઇનટ્રાન્ઝિટિવ. ઇન એટલે ઓપોઝિટ થઈ ગયું. ઓબ્જેક્ટ નથી, પેસિવમાં ફેરવાશે નહીં તો ઇનટ્રાન્ઝિટિવ. જે વાક્યમાં ઓબ્જેક્ટ નથી એટલે કે વાક્યને પેસિવ વોઇસમાં ફેરવી શકાશે નહીં તો એ ઇનટ્રાન્ઝિટિવ વર્બ. વાક્યમાં ઓબ્જેક્ટ છે એનો મતલબ કે એ વાક્યને પેસિવ વોઇસમાં ફેરવી શકાશે તો એ થઈ ગયો ટ્રાન્ઝિટિવ. ઓબ્જેક્ટ ટ્રાન્ઝિટિવ ક્રિયાપદ એ ઓબ્જેક્ટ ક્રિયાપદ નથી પણ એમાં આપેલું ક્રિયાપદ એ ટ્રાન્ઝિટિવ જો પેસિવ વોઇસમાં ફેરવાય તો, અને ઓબ્જેક્ટ નથી તો એ વાક્યનું ક્રિયાપદ ઇનટ્રાન્ઝિટિવ વર્બ. તો ઉપરના જે વાક્યો જોયા એની અંદર સંજના ઇટ્સ એન એપલ. સંજના શું ખાય છે? એપલ. તો એમાં ઓબ્જેક્ટ આપેલું છે. ઓબ્જેક્ટ આપેલું છે એટલે શું કહેવાશે? ટ્રાન્ઝિટિવ વર્બ. એના પછી જે તમને મેં હમણાં કહ્યું આઈ ગો ટુ સ્કૂલ. વોટ ડુ આઈ ગો? નથી થતું. વેર ડુ આઈ ગો? તો જવાબ મળે સ્કૂલ, પણ વોટમાંથી જવાબ મળતો નથી તો ગો એ ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે, ઓબ્જેક્ટ નહીં. કેમ કે ઘણી વખત થાય કે જેમ બોલીએ છે ને ઓબ્જેક્ટ છે તો ટ્રાન્ઝિટિવ, ઓબ્જેક્ટ નથી તો ઇનટ્રાન્ઝિટિવ. તો સ્ટુડન્ટ શું કરશે? એ ઓબ્જેક્ટનો આન્સર લખી દેશે. એ ઓબ્જેક્ટની વાત નથી ભાઈ. શું વાત છે? ઓબ્જેક્ટ નથી તો આ જે વર્બ છે ને એ ટ્રાન્ઝિટિવ કે ઇનટ્રાન્ઝિટિવ થાય કે ઓબ્જેક્ટ નથી તો ઇનટ્રાન્ઝિટિવ, ઓબ્જેક્ટ છે તો ટ્રાન્ઝિટિવ. આ વર્બ આ નહીં, આ તો ફક્ત એની ડેફિનેશન આપે છે. એટલે કે એ સિવાય ચેન્જ ધ વોઇસ થાય તો ટ્રાન્ઝિટિવ વર્બ, ચેન્જ ધ વોઇસ નથી થતો તો એ ક્રિયાપદ ઇનટ્રાન્ઝિટિવ. એટલે કે નાઉનની જ્યારે વાત કરીએ છીએ તે વખતે કે ઓબ્જેક્ટ સબ્જેક્ટ આ બંને થઈ ગયા નાઉન અને એની અંદર જ આવે છે ક્રિયાપદ. એની સાથે જ રિલેટેડ છે એટલા માટે એની સાથે લીધું. ઓફકોર્સ આપણે વર્બની વાત કરી પણ જ્યારે એક વસ્તુ શીખતા હોય ને જે રિલેટેડ બીજી હોય તો ત્યાં શીખી લેવી સારી. કે ઓબ્જેક્ટ આપેલું છે તો ટ્રાન્ઝિટિવ, ઓબ્જેક્ટ નથી આપેલું તો એ ક્રિયાપદ કયું થઈ ગયું? ઇનટ્રાન્ઝિટિવ. સો સેન્ટેન્સ, પાર્ટ્સ ઓફ ધ સ્પીચ, નાઉન, એના પછી ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ. આટલે સુધી ક્લિયર થયું હોય તો પછીથી આ એક્સરસાઇઝ આવડવી જોઈએ. ઓકે, કે આની અંદર કયા કયા નાઉન છે અને કયું ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ. હિરલ રન્સ ફાસ્ટ. વોટ ડઝ હિરલ રન? યુ કેન નોટ ગેટ ધી આન્સર. મળે છે આન્સર? હિરલ કેવી રીતે દોડે છે એનો આન્સર મળે. તો ઓબ્જેક્ટ માટે આપણે તો વોટથી પ્રશ્ન પૂછીએ છીએ, વેર કે વેન કે હાઉથી પૂછતા નથી અને એટલા માટે જ પેસિવ વોઇસમાં વેન, વેર, હાઉ આનાથી પૂછાયેલા પ્રશ્નનો કોઈ લેવા દેવા છે નહીં. તો કોની લેવા દેવા? હુ અને વોટ. તો આ ક્રિયાપદ કયું થશે? ઇનટ્રાન્ઝિટિવ. ઓકે, હવે શોર્ટમાં લખી દઈશ, અન્ડરસ્ટેન્ડ ઇટ, અધરવાઇઝ લિસન ટુ મી. કવિતા પાસ્ડ ધ જીપીએસસી એક્ઝામ. કવિતાએ જીપીએસસી એક્ઝામ પાસ કરી. કવિતાએ શું પાસ કર્યું?
ઓબ્જેક્ટ છે ને, તો આ શું થઈ ગયો? ટ્રાન્ઝિટિવ, કેમ કે આ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ ટ્રાન્ઝિટિવ. પલ્લવી અરાઇવ્સ college at 10:30 a.m. every day. Where does Pallavi arrive? તો વેર વાળા વાક્ય ઓબ્જેક્ટ આપે ખરા? નો. તો આ ક્રિયાપદ કેવું થાય? ઇનટ્રાન્ઝિટિવ. ઓકે, આ બધા થઈ ગયા નાઉન. માય મધર પ્રિપેર્સ ફૂડ. મમ્મી શું બનાવે છે? ફૂડ. તો આ ક્રિયાપદ ઓબ્જેક્ટ આપેલું છે, તો ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ. માય ટીચર ટીચિસ ઇંગ્લિશ વેરી વેલ. મારા ટીચર શું સરસ શીખવાડે છે? ઇંગ્લિશ. મળ્યો કે નહીં જવાબ? તો ઇંગ્લિશ એ ઓબ્જેક્ટ, તો ધીસ ઇઝ ટ્રાન્ઝિટિવ. પ્રિયંકા ફોન સુજાતા. પ્રિયંકાએ શું નહીં, પ્રિયંકાએ કોને ફોન કર્યો? બે પ્રશ્ન છે, એક નહીં. શું અને કોને. તો પ્રિયંકાએ કોને ફોન કર્યો? સુજાતા. આ ખાસ યાદ રાખવાનું, કેમ કે શું તો આવડશે, કોને ભૂલી જઈશું. સો કોને ફોન કર્યો? સુજાતા. તો સુજાતા ઇઝ એન ઓબ્જેક્ટ, તો થઈ ગયું ટ્રાન્ઝિટિવ. એશ રેંગ ધ બેલ. એશે શું કર્યું? બેલ માર્યો. બેલ માર્યો ઓબ્જેક્ટ થઈ ગયું, સો રેંગ ઇઝ ટ્રાન્ઝિટિવ. ધ પ્યુન સર્ક્યુલેટેડ ધ. આવું સર્ક્યુલેટેડ ને, હા, કેમ કે અહીંયા આગળ ક્લાસ નથી કે રૂમ નથી, બટ આઈ શો યુ. ક્લાસે ફરીને એણે નોટિસ બધાને આપી કે સર્ક્યુલેટ કરી, ફેરવી. શું ફેરવ્યું? નોટિસ. થઈ ગયો ઓબ્જેક્ટ ટ્રાન્ઝિટિવ વર્બ. બોયઝ લાઈક ટુ પ્લે ક્રિકેટ. છોકરાઓને શું રમવું ગમે છે? બોયઝ સાંભળતા હશે સર્ટેનલી લો ક્રિકેટ. તો લાઈક અને ટુ પ્લે નથી લેવાનું, ઇટ ઇઝ એન ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવમાં શીખવાડવામાં આવશે. શું ગમે છે, શું રમે છે કહેશો તો બી નો પ્રોબ્લેમ. ઓકે, બંનેનો આન્સર તો મળશે જ, પણ ચેન્જ ધ વોઇસમાં લેવાતું નથી આ વાક્યમાં. ક્રિકેટ એ ઓબ્જેક્ટ ટ્રાન્ઝિટિવ વર્બ. આઈ લવ આઈસ્ક્રીમ. ડેફિનેટલી. સો વોટ ડુ યુ લવ? તમને શું ગમે છે? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ઇઝ એન ઓબ્જેક્ટ, તો શું થઈ ગયું? ટ્રાન્ઝિટિવ વર્બ. સો આ એક્સરસાઇઝથી એટલું તો ક્લિયર થયું જ હશે કે કયું ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ બને, કયું ક્રિયાપદ ઇનટ્રાન્ઝિટિવ. જેમાં ઓબ્જેક્ટ હોય એ ટ્રાન્ઝિટિવ કહેવાય, ઓબ્જેક્ટ ન હોય એ ક્રિયાપદ ઇનટ્રાન્ઝિટિવ બને છે. તો અહીંયા સુધી આપણે નાઉન શું છે અને નાઉનની ડેફિનેશન અને નાઉન સાથે રિલેટેડ ક્રિયાપદ કે જેનાથી ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ્સ મળે છે એ જોયું. નેક્સ્ટની અંદર આપણે નાઉનને જ કન્ટિન્યુ કરીશું કે કેટલા પ્રકારના હોય છે. થેન્ક યુ.